જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવાળી, જય કાળિયા ઠાકર, હે અખિલ બ્રહ્માંડના માલિક. આજે મને વિડીયો દેતા એટલો આનંદ આવે છે, કારણ કે મારે કોઈનું કાંઈ લેવું નથી, મારે કાંઈ દેવું નથી, પણ તત્વોનો છે ને હું વિડીયો મૂકું છું. શું કામ? કે સમાજમાં જાગૃતતા આવે. અમારું મોહળ, અમારા ચારણોનું, 4 પાડાનો, 3.5 નહીં, 4 પાડાનું મોહળ અમારું, કારણ કે આહિર છે ને એ ચારણોનું મોહળ છે અને અમારું મોટું માથું છે. એવા ગામ મામા, અમારા લાડકા મામા, એવા અમારા વાસણ મામા, ગોપાલ મામા, આહિર, ગામ રત્નાલ. આહિરની શું વાત કરું, કારણ કે મિત્રો આશરો આહિરનો છે. કોકે કીધું કે આ દીકરા દે કે એ ખબર નથી, આ ઘર દે એ પરિવાર. સમજી લેજો કે આ દીકરો દે એ કે બીજા નો દે એની ખબર નથી, પણ આ ઘર દે. મિત્રો હું કાયમ માટે કહું છું, મારા વાસણમાં અમારા ચારણોનું ગૌરવ તો છે, પણ 18 વરણનું ગૌરવ છે. એનો પહેરવાશ જોઈ લ્યો કે જેને 20 વર્ષ સરપંચ રહ્યા, 25 વર્ષ ધારાસભ્ય, એમાં 3 વર્ષ મિનિસ્ટર, 2 વર્ષ સંસદીય સભ્ય અને 2 વર્ષ સંસદીય અને 20 વર્ષ ટ્રક એસોસિએશનના અને 20 વર્ષ ટ્રક એસોસિએશનના પ્રમુખ. આની ઉપર કાળિયા ઠાકર ને બીજી વડવાળી મણિધર મોગલના આશીર્વાદ છે. બાપ, અય મારા અહીરો, તમને આટલો નશો હોય અમને કેટલો હોય છે. અને એ વાસણમાં કદાચ છે ગાંધીનગર બેઠા હોય તો ભલે, હસ્તિનાપુર દિલ્હી બેઠા હોય તો ભલે, પણ પહેરવાશ ખબર પડી જાય કે આ વાસણભાઈ આહિર બેઠો છો. એ 18 વર્ષ આ પહેરવાશની કિંમત છે. આ પહેરવાશને હું દાદ આપું છું, તો કે આ પહેરવાશ પહેરવો હોય ને અવતાર લેવો પડે. બાપ, અહીંયા આયરાણીઓ આવે છે, જાણી જગદંબાઈઓ આવે છે, આહિરો આવે છે, અને મોગલને આજ ઉજળી કરી છે, વડવાળીને ધન્ય છે. બાપ, આહિરો તમને ધન્ય છે. બીજી વાત કે જ્યારે દુનિયાએ જાકરો દીધો ને, અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં, અખિલ બ્રહ્માંડના માલિકે જેને કઈ પરીક્ષા કરી હતી અને અંદરથી અવાજ આવ્યો કે નંદ બાવા નિહળ વ્યા જાઓ, મોટી મોટી મેળીઓએ દીધો તો જાકારો, પણ એને આહિરે દીધો જેથી આવકારો. એ દેવકીમાં તારો દીકરો. સમજી લ્યો, 1-2 કંડિયા ગયા છે. ક્યાં? એક મથુરા, ત્યાંથી વાસુદેવ ટોપલામાં લઈને છે નંદ બાવાના નેહડે પુગાડી દીધા, અને બીજો ટોપલો હતો નવઘણ. કોકે કીધું વાલબાઈ જ્યારે નવઘણને લઈને નીકળી ગઈ, દાસી હતી જેને કહેવાય દિયાસની, અને સુમલદેવે કીધું કે વાલબાઈ હવે આ દીકરાને હું નહીં બચાવી શકું, કારણ કે મારે દિયાસની હારે હવે વયું જવું પડે. અને એ વાલબાઈ હાલતી થઈ અને હામો રખેવાળ મેળ્યો, હામો જેને કહેવાય વાલ્મિકનો દીકરો, અને કીધું બેટા ભીમડા તારે આ કામ કરવાનું. કે કયું? કે આ નવઘણને તારે આલીદડ બોલીદડ દેવાય ના આંગણે પુગાડવાનો છે. અને તેદી પુગાડ્યા 20 વર્ષનો કર્યો તો તેદી કેટલાય કેવા વાળા હતા વાથું. અને તેદી બોદડે કહી દીધું કે આજ હોનારત હાસવીને બેઠો છો, આજ ભાઈને ગાદીએ બેહારવો છે તો ધારત આયરને નો બેહાર દે ગમે, પણ નહીં, મરનાર બેનને જેને કહ્યું કે વચન આપ્યું હતું, આ વચનની તાકાત, આ આહિરાના શબ્દોનો તાકાત, આ એની ખુવારીની તાકાત. હે 18 વરણ એ પોતાનો દીકરો દઈ દીધો અને નવઘણને બચાવીને ગાદીએ બેહાર આ હીરો. બીજી વાત કે કૃષ્ણને 8મું સંતાન દેવકીનું, અને રાતોરાતી આપ જાણો મોટી ગાથા છે, અને માયા નામની દીકરી આવી અને કીધું કે 8મું સંતાન જન્મ્યું છે. અને પાપી કંસ આમ પગ જાયલો અને ભવાની સ્વરૂપ ધારણ કર્યું કે હે પાપી, તે મારો પગ જાયલો છે, જો મારો હાથ ચાલ્યો હોત ને તો કૃષ્ણને હું અહીંયા હતી ધક્કો ન ખાવા દે. આ એ પરિવાર અમુક ઊંડા ઉતરો. એ મારો વાસણ મામો, એનો પહેરવા તો વાસણ મામો ધારે 5 લાખનું સૂટ પહેરે, એને ખબર છે હું આયર છું, મારાથી ના થાય, આ ન થાય. હું વખાણ નથી કરતો, પણ હું મારા મામાને ફોન કરું, મિસ કોલ જ મારું, કારણ મારા બેલેન્સ હોય જ નહીં. મિસ કોલ મારું કામ થઈ જાય. મારું નહીં, 18 વરણનું આ વાસણ મામાએ કામ કર્યું ને આજ હું એને બિરદાવી રહ્યો છું કે આજ અમારા ચારણો તો ગૌરવ છે, આહિરોનો ગૌરવ. આહિરો તમારે આ મામાનો આપણે નશો હોવો જોઈએ. બાપ,
આ મામાની આપણે જરૂર છે, 18 વરણને જરૂર છે. તો મામાના પહેરવેશને હું બિરદાવું છું. ધન્ય છે મામા, ધન્ય છે તમને, કારણ કે વખાણ કરતો નથી, તમારા તત્વનો હું કરી રહ્યો છું. ધન્ય છે મામા તમને. માતાજી ખૂબ મોગલ તમને લાવી આવેશ આપે. તમારા પહેરવેશ અને હક મૂકો તમારો ચહેરો, મને મામા ખૂબ આનંદ આવ્યો છે બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય મોરલીધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.